એક નાનકડું ગામ હતું, જેમાં માધવદાસ નામના એક વૃદ્ધ ભક્ત રહેતા હતા. માધવદાસ પાસે દુનિયાવી કોઈ સંપત્તિ નહોતી, પણ તેમની પાસે રામ નામની અતૂટ પૂંજી હતી. તેઓ આખો દિવસ ભજનમાં મગ્ન રહેતા. ગામના લોકો ક્યારેક કંઈક ખાવાનું આપી જાય તો તે જમી લેતા, નહીં તો પ્રભુની મરજી માનીને ભૂખ્યા સૂઈ રહેતા. એકવાર ગામમાં સતત 3 દિવસ સુધી મુશળધાર વરસાદ પડ્યો. આખું ગામ સંપર્ક વિહોણું થઈ ગયું. માધવદાસની ઝૂંપડીમાં અનાજનો એક પણ દાણો નહોતો. 2 દિવસ વીતી ગયા. માધવદાસ ભૂખથી વ્યાકુળ હતા, પણ તેમણે પરમાત્મા પરનો વિશ્વાસ ન ખોયો. તેઓ મૂર્તિ સામે જોઈને બોલ્યા, હે નાથ, તારે ભૂખ્યો રાખવો હોય તો તારી મરજી, અને જમાડવો હોય તો તારી મરજી. હું તો તારી પાસે માગવા નહીં આવું. ત્રીજી રાત્રે અચાનક એક અજાણ્યો યુવાન માધવદાસની ઝૂંપડીએ આવ્યો. તેના હાથમાં સોનાની થાળી હતી, જેમાં ગરમાગરમ ભોજન પીરસેલું હતું. તે યુવાને કહ્યું, બાપા, મંદિરમાં પૂજારીએ આ પ્રસાદ મોકલાવ્યો છે, જમી લો. માધવદાસે ધરાઈને ભોજન લીધું, પણ જેવો તે યુવાન બહાર ગયો, માધવદાસને શંકા ગઈ કે આટલા વરસાદમાં પૂજારી મંદિરમાંથી છેક અહીં કેમ આવે. બીજા દિવસે વરસાદ રોકાયો એટલે તે મંદિરે ગયા. તેમણે પૂજારીને પૂછ્યું, તમે કાલે રાત્રે પેલી સોનાની થાળીમાં પ્રસાદ મોકલ્યો હતો તે લેવા માટે હું આવ્યો છું. પૂજારી તો આશ્ચર્યમાં પડી ગયા. તેમણે કહ્યું, માધવદાસ, હું તો મંદિરની બહાર પણ નથી નીકળ્યો, અને જુઓ, ભગવાનની મૂર્તિ પાસે રાખેલી સોનાની થાળી પણ ગુમ છે. પૂજારી અને માધવદાસ ગર્ભગૃહમાં ગયા. ત્યાં જઈને જોયું તો મૂર્તિના હોઠ પણ એ જ શાકનો થોડો અંશ ચોટેલો હતો જે માધવદાસે રાત્રે ખાધું હતું. માધવદાસની આંખોમાં આંસુ આવી ગયા. તેમને સમજાયું કે જ્યારે ભક્ત હઠ પકડીને બેસે છે અને પરમાત્મા પર બધું છોડી દે છે, ત્યારે સાક્ષાત ઈશ્વરે પણ તેને ભૂખ સંતોષવા નીચે આવવું પડે છે. આ વાત પરથી આપણને બોધ મળે છે કે તમે દુનિયા સામે હાથ ફેલાવાનું બંધ કરીને જ્યારે પરમાત્માની સામે દ્રષ્ટિ મિલાવીને શ્રદ્ધા રાખો છો, ત્યારે તે અશક્યને પણ શક્ય કરી દે છે.